કેમ છો દરેક જણ? મજા? ઓકે. હવે ત્રીજું ચેપ્ટર આપણું ખૂબ જ સારી રીતે જઈ રહ્યું છે. ત્રીજા ચેપ્ટરની ખૂબ જ આપણે પૂર્ણાહુતિ હેઠળ છીએ. હવે આજે મારે તમને ઉદાહરણ સમજાવવાના છે. પ્રકીર્ણ ઉદાહરણ. પ્રકીર્ણ ઉદાહરણની અંદર આ રીતે જે ઉદાહરણ નંબર 29 છે. ઉદાહરણ નંબર 29 પ્રકીર્ણ ઉદાહરણ કે જો x અને y બંને બીજા ચરણમાં હોય અને x અને y બંને બીજા ચરણમાં છે, sin x is equal to 3/5 અને cos y is equal to -12/30. તો sin x plus y નું મૂલ્ય શોધો. કોનું મૂલ્ય શોધવાનું છે? sin x plus y. sin x plus y નું મૂલ્ય શોધવાનું છે. તો આપણે sin x plus y નું સૂત્ર વિચારીએ તો આ રીતે છે sin x cos y plus cos x into sin y. આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો હવે આ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો sin x cos y હોવું જોઈએ, cos x sin y હોવું જોઈએ, એટલે કે sin x અને cos x હોવું જોઈએ. હવે મારી જોડે sin x છે પણ cos x નથી, એટલે મારે sin x ઉપરથી cos x શોધી કાઢું અને એ જ રીતે cos y અને sin y હોવું જોઈએ. તો cos y છે એની પરથી હું sin y શોધી કાઢું. ઓકે, તો પહેલા હું sin x ઉપરથી cos x શોધી કાઢું તો cos square x is equal to 1 minus sin square x. એટલે 1 minus sin x એટલે 3/5 નો સ્ક્વેર એટલે 1 minus 9/25. એટલે એની ઉપરથી 25 minus 9/25 એટલે is equal to 16/25. આ કોની કિંમત છે? cos square x ની. એટલે એની ઉપરથી cos x is equal to પ્લસ ઓર માઇનસ થશે પણ અહીંયા x એ બીજા ચરણમાં છે. બીજા ચરણમાં cos ની કિંમત માઇનસ એટલે -4/5. એટલે cos x is equal to -4/5. ઓકે, હવે અહીંયા cos y છે તેની પરથી હું sin y શોધી કાઢું તો sin square y is equal to 1 minus cos square y. 1 minus cos square y એટલે 1 minus -12/30 square is equal to 1 minus 144/169. હવે આનો લસા લઈએ એટલે 169 minus 144 ભાગ્યા 169. હવે 169 માંથી 144 આપણે બાદ કરી કાઢીએ તો કેટલા બાકી રહેશે? 25. એટલે 25/169. આ કોની કિંમત છે? sin square y. આની બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે sin y is equal to 5/30. અને y પણ કયા ચરણમાં છે? બીજા ચરણમાં. બીજું ચરણ એટલે π/2 less than y less than π. અહીંયા પણ બીજા ચરણની અંદર sin ની કિંમત પ્લસ જ થવાની. અહીંયા માઇનસ કેમ આવ્યું તેનું પણ કારણ આપણે બતાવવું પડે કે π/2 less than x less than π. ક્લિયર? હવે આપણે sin x plus y ની કિંમત શોધી કાઢીએ. કોની? sin x plus y. તો sin x plus y is equal to sin x into cos y plus cos x into sin y. તો sin x is equal to 3/5. sin x is equal to 3/5. cos y એટલે કે -12/13 પ્લસ cos x એટલે -4/5. sin y એટલે 5/30. હવે આનું સાદુરૂપ આપી દઈએ -12×36/65 પ્લસ માઇનસ થઈ જશે -20/65
65 નો લસા લઈશું એટલે કે 56/65. આ આપણે sin x + y ની કિંમત -56/65. ક્લિયર? ઓકે સ્ટુડન્ટ, એટલે કે આ sin x + y ની કિંમત -56/65. આ રીતે તમને પરીક્ષામાં cos x + y નું પણ પૂછાઈ શકે, tan x + y નું પણ પૂછાઈ શકે, cos x - y, sin x - y ગમે તે પૂછાઈ શકે. તમારે સૂત્રની અંદર કિંમત મૂકવા માટે જેની જરૂર પડતી હોય એ વસ્તુ પહેલા શોધી કાઢવાની. ઓકે, હવે ઉદાહરણ નંબર 30. ઉદાહરણ નંબર 30. આ રીતે છે, સાબિત કરો કે નો દાખલો છે. LHS = cos 2x into cos x/2 minus cos 3x into cos 9x/2. ક્લિયર? આના બરાબર તમારે સાબિત કરવાનું છે sin 5x into sin 5x/2. તો પહેલા તો 2 વડે ગુણતા અને 2 વડે ભાગતા, કારણ કે 2 cos નું આપણે સૂત્ર લગાડવું છે એટલે 2 વડે ગુણી કાઢીએ, 2 વડે ભાગી કાઢીએ એટલે 1/2 2 cos 2x into cos x/2 minus 2 cos 3x into cos 9x/2. 2 વડે ગુણતા, 2 વડે ભાગતા. હવે 2 cos નું સૂત્ર લગાડી દઉં તો 1/2 2 cos એટલે cos plus cos એટલે કે 2x plus x/2 plus cos 2x minus x/2. લગાડી દીધું સૂત્ર. કોનું? 2 cos નું. કોના માટે? આ બે માટે. હવે અહીંયા માઇનસ એટલે આ માઇનસ. હવે આના માટે હું સૂત્ર લગાડી દઉં 2 cos નું એટલે cos 3x plus 9x/2 plus cos 3x minus 9x/2. ક્લિયર? આના માટે સૂત્ર લગાડી દઉં. ઓકે, cos plus cos 2 cos યાદ છે ને સૂત્રો? હવે અહીંયા 2 દુ 4 4 ને 5 એટલે 1/2 cos 5x/2 plus cos 2 દુ 4 માંથી એક બાદ કરીએ એટલે 3x એટલે cos 3x/2 minus cos 3 દુ 6 9 6 15 એટલે 15x/2. હવે આગળ માઇનસ એટલે અંદર પ્લસ ના શું થઈ ગયા? માઇનસ. 3 દુ 6 6 માંથી 9 બાદ કરો એટલે માઇનસ 3 દુ 6 6 માંથી એટલે 3 એટલે 3x/2. ક્લિયર? cos 3x/2 પણ કેવા? માઇનસ. પણ cos એ યુગ્મ વિધેય છે. cos યુગ્મ વિધેય હોવાથી માઇનસ તો બહાર નીકળવાના નથી. cos માઇનસ બહાર નીકળશે નહીં એટલે કે આ રીતે લખી શકાય 1/2 cos 5x/2 plus cos 3x/2 minus cos 15x/2 minus cos 3x/2. હવે cos 3x/2 એક પ્લસ એક માઇનસ ઉડી જશે એટલે 1/2 cos 5x/2 minus cos 15x/2. ક્લિયર? કોનું સૂત્ર થઈ ગયું? cos minus cos નું હવે સૂત્ર લગાડી દઈશું c minus c. યાદ છે ને? c minus c શું થાય? -2 sin. તો -2 sin નું સૂત્ર. તો -2 sin બંનેનો સરવાળો 5x/2 plus 15x/2 into sin બંનેની બાદબાકી 5x/2
માઇનસ 15x/2/2 યાદ છે ને સૂત્ર કેવી રીતે એપ્લાય થાય -2 sin બંનેનો સરવાળો ભાગ્યા 2 બંનેની બાદબાકી ભાગ્યા 2 હવે અહીંયાથી આ 2 તો ઉડી જશે એટલે માઇનસ સાઇન સાદરૂપ આપી દઉં 2 લસા એટલે 5 ને 15 20 20x/2 ઇન્ટુ સાઇન હવે બંનેની બાદબાકી 5x માંથી 15x બાદ કરીએ તો -10x/2 ઇન્ટુ 2 હવે સાઇન છે એમાંથી માઇનસ બહાર નીકળી જશે એટલે પ્લસ થઈ જશે તો અહીંયા સાઇન અહીંયા 2 10 એટલે 4 એટલે 5x થઈ જશે અને ઇન્ટુમાં સાઇન અહીંયા 2 પંચા 10 એટલે 5x/2 ઇઝ ઇક્વલ ટુ RHS. હા આપણે સાબિત કરવાનું હતું. ઓકે ખ્યાલ આવ્યો ને આ વસ્તુ અગત્યની છે 2 વડે ગુણતા ને 2 વડે ભાગતા કારણ કે 2 વડે ગુણો ને 2 વડે ભાગોના ત્યાં સુધી 2 cos નું સૂત્ર એપ્લાય થાય નહીં 2 cos એટલે cos પ્લસ cos બંનેનો સરવાળો પછી બંનેની બાદબાકી એ જ રીતે આના માટે પણ 2 cos plus cos 3x plus 9x/2 ને 3x minus 9x/2 પછી સાદુરૂપ આપ્યું 2 દુ 4 ને 5x/2 અહીંયા 2 દુ 4 માંથી એક બાદ કરો એટલે 3x/2 આગળ માઈનસ છે એટલે અંદર પ્લસ નું માઈનસ થઈ ગયું અહીંયા થશે 3 દુ 6 9 6 15x/2 એ રીતે અહીંયા 3 દુ 6 6 માંથી 9 બાદ કરો એટલે કે -3x અને cos એ યુગ્મ વિધેય એટલે માઈનસ બહાર નીકળવાના નથી એટલે cos 3x/2 ઉડી ગયા ઓકે ખ્યાલ આવે છે ને અને cos 5x/2 cos 15x/2 આમાં c - c નું સૂત્ર -2 sin બંનેનો સરવાળો ભાગ્યા 2 બંનેની બાદબાકી ભાગ્યા 2 ઓકે ક્લિયર અને અહીંયાથી 2 નો લસા લઈ લીધો એટલે 10x 15 ને 5 20 અને છેદમાં 2 એટલે 4 એટલે 5x અને એ રીતે અહીંયા પણ ક્લિયર અને sin અયુગ્મ વિધેય એટલે માઈનસ બહાર નીકળશે તો માઈનસ નું શું થઈ જશે પ્લસ ઓકે સ્ટુડન્ટ આ તો આપણું ઉદાહરણ નંબર કયું 29 અને 30 આગળનો દાખલો લઈએ કયું ઉદાહરણ 30 સુધી લીધેલું હવે 31મું ઉદાહરણ tan π/8 ની કિંમત શોધવાની છે ઉદાહરણ નંબર 31 tan π/8 ની કિંમત શોધો હવે tan π/8 ની કિંમત હવે 180 ભાગ્યા આપણે 8 કરીએ તો એનો જવાબ પોઈન્ટમાં આવવાનો છે એમ તો આપણે tan π/12 ની કિંમત શોધેલી છે sin 15 cos 15 આ બધી કિંમતો શોધેલી છે પણ એની અંદર બે ભાગ પડી જતા હતા બે ભાગ એટલે 15 અંશ હોય તો આપણે લખતા હતા કે 45 - 30 એટલે 15 અંશનો ખૂણો થઈ ગયો બરાબર એટલે π/12 હતું ત્યાં પણ આપણે એવું કરતા હતા π/3 - π/4 બરાબર તો આવા જ્યારે પોઈન્ટમાં દાખલા આવે ત્યારે તમારે એક સૂત્રનો ઉપયોગ કરવો પડશે એ સૂત્ર કયું છે તમને ખ્યાલ છે સૂત્ર આ રીતે છે આપણે જાણીએ છીએ કે આપણે શું જાણીએ છીએ તો tan² x is equal to 1 minus cos 2x upon 1 plus cos 2x આ સૂત્ર પ્રમાણે tan² x is equal to 1 minus cos 2x upon 1 plus cos 2x આ સૂત્રમાં x is equal to π/8 મૂકતા આખા સૂત્રમાં શું કરીશું x ની જગ્યાએ π/8 તો tan² π/8 is equal to 1 minus cos π/8 એટલે π/4 છેદમાં 1 plus cos π/4 હવે cos π/4 ની કિંમત 1/√2 cos π/4 ની કિંમત 1/√2 હવે આનું સાદરૂપ આપી દઈએ અહીંયાથી √2 નો લસા લઈએ
એટલે √2 - 1/√2 છેદમાં √2 + 1/√2 √2 ઉડી જશે એટલે √2 - 1/√2 + 1 છેદમાં √2 + 1 છે તો √2 - 1 વડે ગુણી કાઢું અને √2 - 1 વડે ભાગી કાઢું તો ઉપરનું આખું પદ હશે એ √2 - 1/2 છેદમાં બે અવયવો થઈ ગયા એટલે √2² - 1/2 આ કોની કિંમત આવી ગઈ તમારી જોડે tan² π/8 એટલે tan² π/8 = √2 - 1/2 upon √2² 2 થઈ જશે 1² 1 થઈ જશે એટલે કે 2 - 1 એટલે 1 જ થઈ જવાનું એટલે આખું પદ તમારે આ રીતે જ લખી શકાય અહીંયા 2 - 1 લખી દઈએ 2 - 1 એટલે 1 થઈ જવાનું છે એટલે એને કંઈ લખવાની કે જરૂર છે નહીં એટલે √2 - 1/2 હવે આની બંને બાજુ આપણે વર્ગમૂળ લઈ લઈએ આની બંને બાજુ વર્ગમૂળ લઈએ તો tan π/8 = √2 - 1 ક્લિયર બીજું π/8 ની કિંમત એ 90 કરતા નાની છે તમે વિચારવું હોય તો વિચારી જો 180/8 કરી જો તે કિંમત π/2 કરતા નાની અને 0 કરતા મોટી એટલે પ્રથમ ચરણમાં થઈ કહેવાય અને પ્રથમ ચરણની અંદર બધા જ વિધેયની કિંમત પ્લસ છે એટલે tan π/8 = √2 - 1 ક્લિયર તો આવા પણ દાખલા હોઈ શકે છે આની જગ્યાએ cot π/8 નો દાખલો પણ પૂછાઈ શકે cot π/8 તો તમારે આ પદ ઉપર લખવું પડે આ પદ છેદમાં લખવું પડે 1 + cos 2x / 1 - cos 2x આ જ રીતે થઈ શકે બરાબર ચલો આગળ ઉદાહરણ નંબર 32 આ રીતે છે ઉદાહરણ નંબર 32 જો tan x = 3/4 જો tan x = 3/4 pi <x <3 π/2 તો sin x/2 cos x/2 અને tan x/2 નું મૂલ્ય શોધો હવે આ જ પ્રકારના દાખલા આપણે સ્વાધ્યાય 3 ની અંદર ચલાયેલા છે સ્વાધ્યાય 3 ની અંદર આ પ્રકારના દાખલા આપણે જોયેલા એની અંદર આ રીતનું સૂત્ર હતું 1 + cos 2x = 2 cos²x આ સૂત્રનો આપણે ઉપયોગ કરેલો એટલે કે 2 cos²x = 1 + cos 2x આ સૂત્રની મદદથી આપણે x ની જગ્યાએ x/2 મૂકી દીધેલું તો cos²x/2 = 1 + cos x સ્વાધ્યાય 3 ના છેલ્લા 3 દાખલા યાદ કરો સ્વાધ્યાય 3 ના છેલ્લા 3 દાખલા એની અંદર આપણે આ સૂત્રનો ઉપયોગ કરેલો અને આ સૂત્ર કોની ઉપરથી બનેલું તો આ સૂત્ર ઉપરથી બનેલું તો આપણે એ રીતે 2 sin²x/2 નું પણ સૂત્ર લખી શકીએ 2 sin²x/2 = 1 - cos x ટૂંકમાં મારે cos x/2 કે sin x/2 જોઈતા હોય તો cos x ની જરૂર પડશે તો હું પહેલા tan ઉપરથી sec અને sec ઉપરથી cos ક્લિયર એટલે પહેલા હું tan ઉપરથી sec θ શોધી કાઢું અને sec ઉપરથી cos અને પછી આ સૂત્રોની અંદર કિંમત મૂકી દઉં એટલે cos x/2 sin x/2 અને tan x/2 આવી જશે જો હવે આપણે જાણીએ છીએ કે sec²x = 1 + tan²x sec²x = 1 + tan²x તો 1 + 3/4 એનો સ્ક્વેર = 1 + 9/16 16 નો લસા લઈએ 16 ને 9 25 25/16 આ કિંમત કોની આવી ગઈ sec²x ની આવી ગઈ હવે આની બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ બંને બાજુ વર્ગમૂળ લઈએ તો 5/4 રકમમાં કયું ચરણ આપેલું છે એ જોઈ લઈએ રકમની અંદર ચરણ આપેલું છે π થી 3π/2 એટલે ત્રીજું ચરણ આપ્યું છે π <x <3π/2 ત્રીજું ચરણ છે
ત્રીજા ચરણની અંદર સેકનું ચિહ્ન માઇનસ આવશે એટલે અહીંયા માઇનસ એટલે sec x is equal to -5/4. હવે cos x is equal to 1/sec x લખી શકાશે તેની ઉપરથી મને cos x ની કિંમત -4/5 મળી ગઈ cos x ની કિંમત. હવે આપણે સૂત્રોનો ઉપયોગ કરી દઈએ. તો આપણી જોડે સૂત્ર કયું છે? આપણી જોડે સૂત્ર આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ કે ભાઈ 2 cos² x/2 is equal to 1 plus cos x. તો આ સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ તો 1 plus cos x એટલે -4/5 પ્લસ માઇનસ માઇનસ થઈ જશે એટલે 1 minus 4/5 5 નો લસા 5 minus 4/5 એટલે 1/5. આ કિંમત કોની આવી ગઈ? 2 cos² x/2 ની. અને 2 છેદમાં મૂકી દઈશું 2 છેદમાં મૂકી દઈએ તો cos² x/2 is equal to 1/10. બંને બાજુ વર્ગમૂળ લઈએ cos x/2 is equal to 1/√10. ક્લિયર? હવે રકમની અંદર જે ચરણ આપ્યો છે એનો ઉપયોગ કરવો પડશે કારણ કે x/2 કયા ચરણમાં છે? તો પાઈ x 3π/2. હવે બે વડે ભાગાકાર કરી કાઢીએ તો π/2 x/2 3π/4. π/2 થી 3π/4. હવે π/2 થી 3π/4 તમે જોવો એકમ વર્તુળ ઉપર એક ક્યાં આવશે? તો એકમ વર્તુળ આ એકમ વર્તુળ ઉપર તમને ખ્યાલ છે કે અહીંયા π/2 આવે અને અહીંયા શું આવશે? પાઈ એટલે કે π/2 એટલે કે 90 પાઈ એટલે 180 અંશનો ખૂણો. હવે તમારે અહીંયા π/2 થી 3π/4 π/2 થી 3π/4 તો 3π/4 એટલે 3 ગુણ્યા 45 કરો કારણ કે π/4 એટલે 45 અંશનો ખૂણો તો 3 ગુણ્યા 45 કરો એટલે 135 થઈ જવાનું. તો 135 અહીંયા આવી જશે અહીંયા 3π/4 આવી જશે ક્યાં? બરાબર. તો π/2 થી 3π/4 એટલે આટલો ભાગ થઈ ગયો કહેવાય. કયું ચરણ થઈ ગયું કહેવાય? બીજું. અને બીજા ચરણની અંદર sin ની કિંમત અને cos ની કિંમત કેવી છે? માઈનસ એટલે અહીંયા શું આવશે? સમજણ પડી? હવે આ જ રીતે આપણે sin શોધી કાઢીએ. આ જ રીતે આપણે કોની કિંમત શોધી કાઢીએ? sin. તો 2 sin² x/2 is equal to 1 minus cos x. cos x એટલે -4/5 એટલે -4/5 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 2 cos² x/2 is equal to 1 plus 4/5 એટલે 2 cos² x/2 is equal to 9/5 અને 5 સામે 2 સામે જતા રહેશે तो 9/10. हो गड़बड़ी हो गई. sin आएगा 2 sin² x/2 છે શું છે? 2 sin² x/2. cos તો શોધી કાઢ્યો છે ભાઈ, મિસ્ટેક થઈ ગઈ. 2 sin² x/2 is equal to 1 plus 4/5 એટલે 2 sin² x/2 is equal to 9/5. 9/5. હવે આ 2 સામે જતા રહેશે એટલે sin² x/2 is equal to 9/10. હવે આની બંને બાજુ આપણે વર્ગમૂળ લઈશું. આની બંને બાજુ વર્ગમૂળ લઈએ તો sin x/2 is equal to 9 નું વર્ગમૂળ 3, 10 નું વર્ગમૂળ વર્ગમૂળમાં 10. ક્લિયર? એટલે sin x/2. હવે cos x/2 અને sin x/2 મળી ગયા. હા, બીજી વસ્તુ x/2 બીજા ચરણમાં છે. બીજા ચરણમાં sin ની કિંમત પ્લસ જ થવાની છે. બીજા ચરણમાં sin ની કિંમત પ્લસ જ થશે એટલે 3/√10. હવે એની ઉપરથી આપણે tan શોધી કાઢીએ તો tan x/2 is equal to sin x/2 upon cos x/2. હવે sin x/2
એટલે 3/√10 cos x/2 એટલે -1/√10 √10 ઉડી જશે એટલે -3 એટલે કે tan x/2 -3. ક્લિયર? તો દાખલાની અંદર ખૂબ જાણીતો દાખલો છે. સ્વાધ્યાય 3 ના તમને છેલ્લા 3 દાખલા યાદ હોય તો એ રીતનો જ દાખલો છે આખો. એ જ છે કહું તો એ ચાલે. અહીંયા ખાલી સંખ્યા અલગ છે, બીજું કંઈ અલગ છે નહીં. ક્લિયર? એટલે આ દાખલામાં શું આપેલું હતું? tan ઉપરથી sec ઉપરથી cos અને પછી આપણા બે સૂત્રોની અંદર કિંમત મૂકી. ક્લિયર? કયું હતું? ઉદાહરણ નંબર 31 અને 32 બે ઉદાહરણ જોયા. હજુ આગળ આપણે બે ઉદાહરણ લઈએ. હવે આગળનું ઉદાહરણ નંબર 33. સાબિત કરો કે cos² x બહુ સારામાં સારું ઉદાહરણ છે આ. ઉદાહરણ નંબર 33. સાબિત કરો કે cos² x plus cos² x plus pi/3 plus cos² x minus pi/3 x minus pi/3 આના બરાબર 3/2 સાબિત કરવાના છે. કરી દઈએ. આના બરાબર 3/2 સાબિત કરવા છે. તો આપણી જોડે cos² x નું સૂત્ર છે. હમણાં જ આપણે જોયું. cos² x is equal to 1 plus cos 2x upon 2. આ સૂત્ર છે જ આપણી જોડે. આ સૂત્રનો ઉપયોગ મારે આ બધા જ પદો માટે કરવાનો છે. આના માટે તો ખ્યાલ આવી જશે. આ વસ્તુ તો એની જ છે. પણ આની અંદર મારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો થોડીક બુદ્ધિનો ઉપયોગ કરો. બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ છો તમે. સૂત્ર આ રીતે છે. cos² x એટલે અહીંયા જે કઈ થીટા છે, એ સૂત્રમાં 2x થઈ જાય છે. સૂત્રમાં શું થઈ જાય છે? 2x. એટલે જેટલો x છે એના કરતા બમણો થઈ જાય છે. કેવો થઈ જાય છે? બમણો. તો આ લોજિકનો ઉપયોગ એટલે કે આ સૂત્રનો ઉપયોગ મારે આ બંને પદ માટે કરવાનો છે. આમ તો 3 માટે કરવાનો, પણ આ તો રેડીમેડ સૂત્ર જ છે. પણ આ બંને તમારે આની ઉપરથી બનાવવું પડશે. તો આ રીતે લખી શકાય. cos² x is equal to, પહેલા તો સૂત્ર લખી દઉં, 1 plus cos 2x upon 2. કોની જગ્યાએ? આની જગ્યાએ. હવે આ જ સૂત્ર આના માટે વાપરું તો આ રીતે લખાય 1 plus cos 2x એટલે અહીંયા જે છે એના કરતા બમણું, આના કરતા બમણું એટલે 2x plus 2pi/3 upon 2. એ જ રીતે અહીંયા 1 plus cos 2x minus 2pi/3 upon 2. ક્લિયર? સમજણ પડી? cos² x નું સૂત્ર એ મેં બંને પદો માટે એપ્લાય કરી દીધું. એટલે જે કઈ થીટા હોય એના કરતા બમણું. જે કઈ થીટા હોય, આ જે કઈ પદ છે એના કરતા બમણું. હવે એની આગળનું સ્ટેપ. હવે અહીંયાથી છેદ અલગ અલગ આપી દઈએ. છેદ અલગ અલગ એટલે 1/2 plus cos 2x upon 2. અહીંયા છેદ અલગ અલગ એટલે 1/2 plus cos 2x plus 2pi/3 upon 2. અહીંયા છેદ અલગ અલગ એટલે 1/2 plus cos 2x minus 2pi/3 upon 2. છેદ અલગ અલગ. હવે આ 1/2 plus 1/2 plus 1/2 એટલે કે 3/2 થઈ જશે. 1/2 plus 1/2 plus 1/2 એટલે 3/2. હવે આ cos વાળા પદો cos 2x plus 2pi/3 અને cos 2x minus 2pi/3 દરેકના છેદમાં 2 છે. દરેકના છેદમાં 2 છે એટલે હું 1/2 કોમન કાઢી લઉં તો cos 2x plus cos 2x plus 2pi/3 plus cos 2x minus 2pi/3. ક્લિયર? ઉપરના પદો cos 2x plus 2pi/3 cos 2x minus 2pi/3 અને આ cos
2x. હવે આ બંને માટે હું સૂત્રનો ઉપયોગ કરી લઉં. તો આ બંને માટે હું સૂત્રનો ઉપયોગ કરું એટલે cos plus cos નું સૂત્ર લાગશે. તો cos plus cos એટલે 2 cos cos થઈ જશે. એટલે આ રીતે લખી શકાય 3/2 plus 1/2 into cos 2x. હવે આના માટે આપણે સૂત્ર વાપરીએ c plus c એટલે 2cc 2x plus 2pi/3 plus 2x minus 2pi/3 upon 2 2cc અને 2cc into cos. હવે બંનેની બાદબાકી કરી કાઢો તો 2x plus 2pi/3 minus 2x plus 2pi/3 upon 2. ઓકે, 2cc નું સૂત્ર યાદ છે ને? સૂત્ર એપ્લાય કેવી રીતે કરવાનું એ તો યાદ છે ને? પાછું સૂત્ર તો આવડતું હશે. cos plus cos એટલે 2 cos cos. અને એનું એપ્લાય કરવા માટે બંને થીટાઓનો સરવાળો ભાગ્યા 2, બંને થીટાઓની બાદબાકી ભાગ્યા 2. હવે આનું સાદરૂપ આપી દઉં તો 3/2 plus 1/2 into cos 2x plus 2 cos. હવે અહીંયાથી 2pi/3 ઉડી જશે. 2x plus 2x એટલે 4x upon 2 into cos બંનેની બાદબાકી એટલે કે અહીંયાથી 2x ઉડી ગયેલા છે. 2pi/3 એટલે 4pi/3 અને છેદમાં 2 તો ખરા જ. છેદમાં આ 2 છે એ તો મૂકવાના જ. તો આપણે આની ઉપરથી આ રીતે લખી શકીએ 3/2 plus 1/2 cos 2x plus 2 cos 2x into cos 2pi/3 થઈ જશે. 2 2 4 એટલે 2pi/3. હવે cos 2pi/3 ની કિંમત શોધી કાઢીશું આપણે. cos 2pi/3 ની કિંમત કેવી રીતે શોધાય તમને ખ્યાલ છે? આ રીતે એક નાનકડું એવું ખોપચું બનાવવું પડશે સાઈડમાં. એટલે કારણ કે એમ cos 2pi/3 તો cos 2pi/3 એટલે cos of pi minus pi/3. pi minus theta એટલે બીજું ચરણ. બીજા ચરણમાં cos નું ચિહ્ન માઈનસ આવશે એટલે minus cos pi/3 અને cos pi/3 ની કિંમત 1/2 એટલે cos 2pi/3 ની કિંમત -1/2 એટલે આની જગ્યાએ -1/2 મૂકી દઈશું. તો 3/2 plus 1/2 cos 2x plus 2 cos 2x આની કિંમત -1/2. બરાબર. હવે અહીંયાથી આ 2 ઉડી જશે. પ્લસ માઇનસ માઇનસ થઈ જશે એટલે આ રીતે લખી શકાય 3/2 plus 1/2 cos 2x minus cos 2x. બરાબર. cos 2x minus cos 2x એટલે 0 થઈ જશે એટલે 3/2 plus 1/2 into 0 એટલે આખું પદ 0 થઈ ગયું. એટલે જવાબ કેટલો આવી ગયો 3/2. ક્લિયર થઈ ગયો સાબિત? બહુ સરસ મજાનો દાખલો છે આ. 3 એ 3 માટે તમારે 3 એ 3 માટે સૌથી પહેલું સ્ટેપ જ અગત્યનું છે કે cos square x is equal to 1 plus cos 2x upon 2 એટલે કે અહીંયા જે કઈ થીટા છે, જે કઈ x છે એનો બમણો થશે, આના બમણા થશે. પછી છેદ અલગ અલગ 1/2 1/2 1/2 એટલે 3/2. દરેક પદમાંથી હું 2 ને કોમન કાઢી લઉં. પછી આ બંને માટે સૂત્ર વાપરું 2 cos cos એટલે cos આ રીતનું પદ આવી જશે. ત્યાર પછી એનું સાદુરૂપ આપું cos 2pi/3 ની કિંમત શોધી કાઢો. આ રીતે જ દાખલો લખવાનો છે પરીક્ષામાં. આમાં કોઈ પણ પ્રકારનો તમે ફેરફાર કરતા નહીં. તમે એવું વિચારો કે લાવણ સાહેબ આ સ્ટેપ ના લખીએ ના ચાલે. આ બતાવવું ખૂબ જરૂરી છે. બરાબર. એટલે આમાંથી કોઈ પણ સ્ટેપ તમે ઉડાડી દેતા નહીં. ક્લિયર? અને એની કિંમત મૂકી
આ 2 ઉડી ગયા, પ્લસ માઇનસ માઇનસ cos 2x ઉડી ગયા એટલે 0 અને 3/2 પ્લસ 0 એટલે 3/2. ક્લિયર? મોસ્ટ આઈએમપી આ વાત હતી. હવે આની આગળ આપણે ઉદાહરણો સમજ્યા, બરાબર? પણ વચ્ચે મેં એક સ્વાધ્યાયને બાકી રાખ્યું. તમે જોયું હોય તો સ્વાધ્યાય 3.5 ને મેં બાકી રાખેલું છે. સ્વાધ્યાય 3.5 નો ટોપિક થોડો ઘણો અલગ છે ત્રિકોણમિતિનું પણ અલગ છે. તો એના માટે મારે તમને 3-4 સૂત્રો હજુ સમજાવવા પડશે. તે નવા સૂત્રોની થોડીક વાત કરી લઉં, નવા સૂત્રોની વાત કરી લઉં અને પછી આપણે સ્વાધ્યાય 3.5 ના દાખલા ગણીએ, બરાબર? તો સૌથી પહેલું એક સૂત્ર આ રીતે હું એની સાબિતી આપું છું, એટલે અમુક સ્ટેપ સહેલા છે, હું તમને સમજાવું છું. તો તમારી જોડે sin x + y એનું સૂત્ર છે તમારી જોડે. sin x + y ઇન્ટુમાં sin x - y, sin x + y into sin x - y. આ સૂત્રનો ઉપયોગ કરીને હું નવા બે સૂત્રો સાબિત કરું છું અને એ જ રીતે cos x + y, cos x - y આ બે સૂત્રોનો ઉપયોગ કરીને બીજા બે સૂત્રો સાબિત કરું છું. તો sin x + y નું સૂત્ર sin x cos y plus cos x into sin y. એ રીતે sin x minus y નું સૂત્ર લખી કાઢો. sin x into cos y minus cos x into sin y. આ બે સૂત્રો લખી કાઢ્યા. હવે આની અંદર એક પ્લસ અને બીજો કેવું છે માઇનસ. બંને પદ તો સરખા છે, જો બંને પદ સરખા છે, પણ એક પ્લસ છે, બીજું કેવું છે માઇનસ. એક પ્લસ અને એક માઇનસ એટલે અવયવોનું સૂત્ર થઈ ગયું a + b a - b. તે સૂત્ર પ્રમાણે a² - b², એટલે sin² x into cos² y minus cos² x into sin² y. ક્લિયર? હવે આપણે બધાનું સાઈનમાં રૂપાંતર કરવું છે. તો આ cos² y છે એની જગ્યાએ sin² x, આની જગ્યાએ 1 - sin² y મૂકી દઉં. શું કરું? cos² y ની જગ્યાએ 1 - sin² y માઈનસ આ cos² x ની જગ્યાએ 1 - sin² x into sin² y. હવે કૌંસ દૂર કરી કાઢીએ. આનો અંદર ગુણાકાર, તો sin² x minus sin² x into sin² y minus sin² y minus minus plus sin² x into sin² y. તો શું થઈ ગયું? sin² x sin² y, sin² x sin² y, એક પ્લસ અને એક માઇનસ એટલે બંને પદો ઉડી ગયા. આ બંને પદ ઉડી જશે તો બાકી શું રહ્યું? sin² x minus sin² y. તો આ પહેલું સૂત્ર સાબિત થઈ ગયું, sin² x minus sin² y. sin² x minus sin² y થયું. હવે આની અંદર જ ધારો કે આ sin² x છે એની જગ્યાએ હું 1 - cos² x લખી દઉં અને આ sin² y ની જગ્યાએ 1 - cos² y લખી દઉં. આપણું નિત્ય સમ, બરાબર, 10મા ધોરણનો એનો ઉપયોગ કરી કાઢ્યો. હવે આ કૌંસ છોડી દઉં એટલે 1 - cos² x minus 1 plus cos² y. 1 ઉડી જશે એટલે શું લખાશે? cos² y minus cos² x પ્લસ વાળું પહેલા લખ્યું પછી માઇનસ y. તો એક સૂત્ર બનાવી દીધું મેં કે sin x plus y sin x minus y બરાબર sin² x minus sin² y. અને એનું બીજું સૂત્ર cos² y minus cos² x.
આ બે સૂત્રો છે। આ જ રીતે બીજા બે સૂત્રો આપણે cos ની મદદથી પણ શોધી શકાય છે। તો આ જ રીતે હું cos ની વિચારું તો cos x plus y into cos x minus y। આની અંદર હું સૂત્રનો ઉપયોગ કરું તો આ રીતે થશે। cos x plus y નું સૂત્ર તમને બધાને ખ્યાલ જ છે, cos x cos y minus sin x into sin y। અહીંયા cos x plus y નું સૂત્ર તો cos x into cos y plus sin x into sin y। એક અવયવ માઇનસ એક અવયવ પ્લસ, એક અવયવ માઇનસ છે બીજો અવયવ પ્લસ, તો શું લખી શકીએ cos square x into cos square y minus sin square x into sin square y। cos square x into cos square y minus sin square x into sin square y। હવે આમાં આપણે એક cos અને એક sin એ રીતે ઉપયોગ કરીએ તો આપણે આવું કરીએ છીએ કે આ જે cos square y છે એની જગ્યાએ એટલે આ રીતે cos square x sin square y ની જગ્યાએ cos square y ની જગ્યાએ 1 minus sin square y minus હવે આ જે sin square x છે એની જગ્યાએ 1 minus cos square x into sin square y। આ રીતે લખીએ। હવે આ cos square x નો અંદર ગુણાકાર કરી કાઢો અને અહીંયાથી sin square y નો અંદર ગુણાકાર કરો। જો cos square x નો અંદર ગુણાકાર કરીએ તો આ રીતે આવશે cos square x minus cos square x into sin square y, cos square x into sin square y। આ sin square y આની જોડે આવશે એટલે કે minus sin square y minus minus plus cos square x into sin square y, cos square x into sin square y। તો જુઓ બંને આખું પદ ધ્યાનથી જુઓ તો plus cos square x sin square y minus cos square x sin square y આની જોડે આ પદ ઉડી જવાનું, આની જોડે આ પદ ઉડી ગયું આખું, તો શું બાકી રહેવાનું તો cos square x minus sin square y, cos square x minus sin square y। ક્લિયર? આ એક સૂત્ર સાબિત થયું, આ એક સૂત્ર સાબિત થયું cos x plus y cos x minus y, cos x plus y cos x minus y તેના બરાબર cos square x minus sin square y। શું લખાય cos square x minus sin square y। હવે આની અંદર જ આપણે આ cos square x ની જગ્યાએ 1 minus sin square x, આ sin square y ની જગ્યાએ 1 minus cos square y। હવે કૌંસ દૂર કરી કાઢીએ તો 1 minus sin square x minus 1 plus cos square y। 1 1 ઉડી જશે તો શું લખી શકાય cos square y minus sin square x। તો આ બીજું સૂત્ર થયું કોનું cos x plus y cos x minus y નું। ટૂંકમાં મારો કહેવાનો અર્થ એમ છે કે તમારી જોડે ચાર સૂત્રો થયા। કેટલા સૂત્રો થયા અત્યારે હાલમાં 4, બરાબર? આ ચારે ચાર સૂત્રો તમારે 5 વખત લખવાના છે। કેટલી વખત? 5 વખત, બરાબર? તો હવે પહેલું સૂત્ર આ રીતે તમારે યાદ રાખવાનું છે, ઊંધું યાદ રાખવાનું છે sin square x minus sin square y, sin square x minus sin square y is equal to sin x plus y into sin x minus y। sin square x minus sin square y is equal to sin x plus y into sin x minus y। પછી બીજું સૂત્ર આનું જ કયું હતું cos square y minus cos square x,
cos square y minus cos square x is equal to sin x plus y into sin x minus y. ક્લિયર? એટલે sin x plus y sin x minus y એના બે સૂત્રો. ટૂંકમાં તમારે આના બરાબર આ થાય છે એવું યાદ રાખવાનું છે. દાખલો ગમે તે રીતે હોય, એમસીક્યુ ગમે તે રીતે હોય, પણ તમારે આ રીતે યાદ રાખવાનું. ચલો ત્રીજું, cos square x minus sin square y, cos square x minus sin square y so is equal to cos x plus y cos x minus y. અને એનું બીજું સૂત્ર હતું cos square y minus sin square x is equal to cos x plus y into cos x minus y. ક્લિયર? હવે આ સૂત્રોમાં એક આ પહેલા નંબરનું સૂત્ર અને એક આ ત્રીજા નંબરનું જે સૂત્ર છે એનો તમે 12 સાયન્સની અંદર વધારે ઉપયોગ કરશો. હવે આ સૂત્રોની વાત તમારી ચોપડીમાં કરી નથી. આ સૂત્રોની વાત તમારી ચોપડીમાં કરવામાં આવેલી નથી, પણ તમારે આને યાદ રાખવાના છે. sin square x minus sin square y is equal to sin x plus y sin x minus y. હવે મેં તમને વચ્ચે એક વખત કીધેલું, યાદ કરો, કોઈક વિડિયોની અંદર કદાચ મેં કીધું હશે કે ભાઈ આપણી જોડે સ્વાધ્યાય 3.3 ની અંદર સ્વાધ્યાય 3.3 એની અંદર એક દાખલો હતો, બરાબર? 12મો અને 13મો દાખલો. કયો? 12મો અને 13મો દાખલો. એ દાખલો કેટલો લાંબો હતો એ તમને યાદ છે, બરાબર? હવે એ જ દાખલો હું આ જો સૂત્રની મદદથી ગણું, સ્વાધ્યાય 3.3 એનો દાખલા નંબર મારી જોડે છે 12મો દાખલો. સ્વાધ્યાય 3.3 નો 12મો દાખલો. એની રકમ તમે વાંચી જો અને એની મેં જે વખતે ચલાવ્યું એ વખતનો સમય યાદ કરી જુઓ. સ્વાધ્યાય 3.3 નો 12મો દાખલો મેં જે ચલાવેલો છે એ તમે જુઓ. sin square 6x LHS is equal to આ રીતે છે sin square 6x minus sin square 4x. આ રકમ છે. આના બરાબર સાબિત કરવું છે sin 2x into sin 10x. તો હવે જુઓ, એ વખતે તો મેં શું કીધેલું, આના બે અવયવો પાડેલા, એક અવયવ માઈનસ એક અવયવ પ્લસ. એકની અંદર s માઈનસ s નું સૂત્ર, બીજાની અંદર s પ્લસ s નું સૂત્ર વાપરી અને સાદરૂપ આપેલું, પાછું ફરીથી સૂત્રનો ઉપયોગ કરેલો પદોની ગોઠવણી કરીને. પણ હવે આ દાખલો હું આ સૂત્ર જોડે સરખામણી કરી દઉં. આ દાખલાની સરખામણી આ સૂત્ર જોડે કરું તો શું થાય જુઓ, વિચારી જો. sin square x minus sin square y, અહીંયા 6x અને અહીંયા 4x છે. તો આ સૂત્રની અંદર હું કિંમત મૂકી દઉં. આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈએ એટલે 6x plus 4x into 6x minus 4x, x plus y, x minus y. તો એ રીતે વિચારું તો અહીંયા શું થઈ જશે, sin 10x થઈ જશે અને 6 માંથી 4 જશે તો 2x. જો સાબિત થઈ ગયું sin 2x into sin 10x, આ પહેલા છે ને આ પછી છે, ગુણાકારમાં છે તો અદલા બદલી કરી શકીએ આપણે. sin 2x into sin 10x. બોલો, દાખલો સાબિત થઈ ગયો કે ના થઈ ગયો? એક જ સ્ટેપમાં, બે સ્ટેપ ગણો. ચલો, પદોની 1 અને 2 અને પદોની ગોઠવણી. પણ આ રીત આપણી ચોપડી વાળાએ બતાવેલી નથી, એટલે તમે એનો ઉપયોગ પરીક્ષામાં કરી શકશો નહીં. પણ એમસીક્યુ ની અંદર આ વસ્તુ તમને ખૂબ કામમાં લાગશે. તેવો 13મો દાખલો છે. જુઓ જ કયો દાખલો? 13મો દાખલો. 13મો દાખલો એમાં આ રીતે છે cos square 2x minus cos square 6x, cos square 2x minus cos square 6x
cos સ્ક્વેર 2x માઇનસ cos સ્ક્વેર આ y અને આ x, આ y એટલે 2x અને x એટલે 6x. આ સૂત્ર જોડે સરખામણી કરો તે સૂત્રનો ઉપયોગ આપણે કરીએ તો શું લખી શકીએ? sin of x plus y, આને x ગણીશું એટલે 6x plus 2x into sin 6x minus 2x, so is equal to sin 8x into sin 4x is equal to RHS. થઈ ગયું સાબિત. આવો જો sin 4x અને sin 8x એક જ વસ્તુ છે. ક્લિયર? તો આ ચાર સૂત્રો એવા છે કે એનો ઉપયોગ એમસીક્યુ ની અંદર તમે કરી શકો છો. બરાબર? એમસીક્યુ હોય, જેડબલઈ નો એમસીક્યુ હોય, કોઈ ગુજકેટમાં તો ન હોય, પણ જેડબલઈ ની અંદર હોય તો આનો તમે ઉપયોગ કરીને આનું સરળતાથી તમે આ રીતે સાદુરૂપ આપી શકો છો. બરાબર? ઓકે, એટલે આ ચાર સૂત્રોની વાત મારે તમારી જોડે કરવાની હતી. હવે એના સિવાય હજુ પણ એક ટોપિકની આપણે વાત કરીએ છીએ. બરાબર? એ પણ એક સારો ટોપિક છે. હવે આપણે આ ચેપ્ટરની અંદર એક નાનકડો એવો ટોપિક હજુ પણ મારે વાત કરવી છે અને પછી સ્વધે 3.5 ચલાવીશું. તો ત્રિકોણની વાત કરવાની છે. એની પર આધારિત બે વાતો છે. બે વાતો ગણો કે બે સૂત્રો ગણો, જે ગણો તે. તો ત્રિકોણ વિશે આપણને ખ્યાલ છે કે હવે આપણે જે કંઈ વાત કરીશું એ ત્રિકોણ ABC માટે જ વાત કરીશું. ત્રિકોણ ABC, ત્રિકોણ ABC માટે જ હવે આપણે વાત કરીશું. હવે આ ત્રિકોણ ABC માં A જોડે જે ખૂણો બનાવે તે કેપિટલ A, B જોડે જે ખૂણો બનાવે તે કેપિટલ B, C જોડે જે ખૂણો બનાવે તે કેપિટલ C. A જોડે જે ખૂણો બનાવે તે કેપિટલ A, B જોડે બનાવે તે કેપિટલ B અને C જોડે બનાવે તે કેપિટલ C. A ની સામેનાને આ A શિરોબિંદુ છે, એની સામેના રેખાખંડને સ્મોલ લેટર વડે બતાવાય છે. B શિરોબિંદુની સામેના રેખાખંડને સ્મોલ b વડે અને C શિરોબિંદુના સામેના રેખાખંડને સ્મોલ c વડે બતાવાય છે. આના વિશે તમને કંઈક જાણકારી છે. સ્મોલ a is equal to bc, સ્મોલ b is equal to ac અને સ્મોલ c is equal to ab. ક્લિયર? અને એ સિવાય ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાઓના માપનો સરવાળો, ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાના માપનો સરવાળો a plus b plus c is equal to pi એટલે 180. હવે મારે આમાં બે સૂત્રો લોન્ચ કરવાના છે. સૌથી પહેલું જે સૂત્ર છે તે સાઇન સૂત્ર. કયું સૂત્ર? સાઇન સૂત્ર. બરાબર? સાઇન સૂત્રની વાત કરીએ તો આ સાઇન સૂત્ર આ રીતે છે. સામેનો રેખાખંડ અને આ ખૂણો a એટલે કે a upon sin a is equal to b ખૂણો અને એની સામેનો રેખાખંડ એટલે b upon sin b is equal to એ જ રીતે રેખાખંડ c, રેખાખંડ AB એની લંબાઈ સ્મોલ c અને સામેનો શિરોબિંદુ એની જોડે બનતો ખૂણો એનો ગુણોત્તર એટલે c upon sin c, a upon sin a બરાબર b upon sin b બરાબર c upon sin c. આના બરાબર 2r થાય. આના બરાબર કેટલા થાય? 2r. હવે r એ શું છે? તો જ્યાં r એ ત્રિકોણની પરિત્રિજ્યા છે. ત્રિકોણની કઈ ત્રિજ્યા કહેવાય? પરિત્રિજ્યા. પરિત્રિજ્યા એટલે શું? તો ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતું વર્તુળ. ત્રિકોણના ત્રણે ત્રણ શિરોબિંદુમાંથી પસાર થતું વર્તુળ એટલે આ ત્રિકોણ A B C એના ત્રણે ત્રણ શિરોબિંદુમાંથી પસાર થતું આ જે વર્તુળ છે આ એનું કેન્દ્ર, એને પરિકેન્દ્ર કહેવાય.
એને શું કહેવાય? પરિકેન્દ્ર. અને આ પરિકેન્દ્રથી શિરોબિંદુ સુધીનું જે અંતર છે, શિરોબિંદુ સુધીનું અંતર, P થી A નું અંતર, P થી B નું અંતર અને P થી C નું અંતર હંમેશા સરખું હોય છે અને એને આપણે પરિત્રિજ્યા કહેવાય છે. એટલે PA is equal to PB is equal to PC is equal to capital R અને capital R એટલે પરિત્રિજ્યા. ક્લિયર? તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. A upon sin A બરાબર B upon sin B બરાબર C upon sin C is equal to 2R. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. હવે આ સૂત્ર ઉપરથી હું આની જોડે આની સરખામણી કરું, B વાળા પદ જોડે આની સરખામણી કરું, C વાળા પદ જોડે 2R ની સરખામણી કરું તો શું લખી શકીએ આપણે? તો A is equal to 2R sin A. થાય કે ના થાય? આ પદ સામે જશે તો B is equal to 2R sin B. Small c is equal to 2R sin C. જેવો દાખલો હશે એ રીતે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. બરાબર? અને આની ઉપરથી એવું પણ કહી શકાય કે sin A is equal to A upon 2R. એ રીતે sin B is equal to B upon 2R અને sin C is equal to C upon 2R. ક્લિયર? આ સાઇન સૂત્ર છે, તમારે યાદ રાખવાનું છે. અને બીજા પ્રકારનું સૂત્ર છે એ કોસાઇન સૂત્ર. બીજું છે કોસાઇન એટલે કોસ સૂત્ર. કોસાઇન સૂત્ર એટલે કોસ સૂત્ર. તો કોસ સૂત્ર આ રીતે છે. cos A is equal to, થોડું ટેકનિકલી યાદ રાખીશું, cos A સ્મોલ લેટર b square plus c square minus a square upon 2bc. એ રીતે cos B is equal to a square plus c square minus b square upon 2ac. જો ધ્યાનથી જરા cos A નું સૂત્ર લખીએ છીએ એટલે minus a square અને b square plus c square upon 2bc. cos B નું સૂત્ર લખીએ છીએ તો minus b square a square plus c square minus b square upon 2ac. તો એ જ રીતે હું cos C નું સૂત્ર લખું તો a square plus b square minus c square upon 2ab. તો આ કોનું સૂત્ર થઈ ગયું? cosine નું. એટલે આ cosine ના ત્રણ સૂત્રો અને આ sin નું આ એક સૂત્ર અને એની પરથી બનાવેલા આ પદો યાદ રાખવાના છે. એટલે કે પેલા જે 15 સૂત્રો છે ને લખવા છે 5 વાર હવે કે બહુ થઈ ગયું હે? તો હવે તમારે પેલા 15 સૂત્રો 5 વાર લખવાની જરૂર નથી. હવે તમારે આજે ચલાયેલા પેલા 4 સૂત્રો હમણાં એ 5 વાર અને આ જે વાતો છે એ 5 વાર લખવાની છે. ક્લિયર? શું લખવાનું આજે 5 વાર? હમણાં જે આગળ 4 સૂત્રો ચલાયા ને sin square x minus sin square y is equal to sin x plus y sin x minus y, એના 4 સૂત્રો અને આ જે વાત છે આખી એ 5 વખત તમારે લખવાની છે. આકૃતિ સાથે 5 વાર લખવાની છે. ઓકે? હવે આની પર આધારિત આપણું સ્વાધ્યાય 3.5 છે. એના 1-2 દાખલા લઈએ. બરાબર? પછી વધુ દાખલા આવતા લેક્ચરમાં લઈશું. તો સ્વાધ્યાય 3.5 સ્વાધ્યાય ક્યાં ગયું ભાઈ? આવ્યું, મળી ગયું. જો એમાં પહેલી વાત છે. પહેલી વાત એવી છે કે કોઈ પણ ત્રિકોણ માટે આ રીતે આપેલું છે. સ્મોલ a is equal to 18, small a is equal to 18, small b is equal to 24,
સ્મોલ b ઇઝ ઇક્વલ ટુ 24 અને સ્મોલ c ઇઝ ઇક્વલ ટુ 30. બરાબર. તો એની ઉપરથી પહેલો દાખલા છે, પહેલો અને બીજો બે દાખલા છે. ત્રિકોણ ABC માટે સ્મોલ a બરાબર 18, સ્મોલ b બરાબર 24, સ્મોલ c ઇઝ ઇક્વલ ટુ 30 માટે નીચેના મૂલ્ય શોધો. cos a, cos b, cos c, sin a, sin b, sin c. આ મૂલ્યો તમારે શોધવાના છે. તો શોધી કાઢીએ આપણે. cos a, cos b, cos c. તો cos a નું સૂત્ર, cos a શોધવું છે. તો આનું સૂત્ર તમારી જોડે. cos a નું સૂત્ર b² + c² - a² / 2bc. હવે આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ. b એટલે 24 એટલે 24 નો વર્ગ 576. c² 30 30 નો વર્ગ 900 થઈ જશે. એટલે ત્યાં 900 એટલે આ રીતે બસ 576 + 900 - a² એટલે 18 નો વર્ગ 324 છેદમાં 2bc. b એટલે 24, c એટલે 30, 576 + 900 અને એમાંથી 324 આપણે બાદ કરી કાઢીએ. એનું સાદું રૂપ તમને કહું, જરા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડશે. જો એટલે સાદુરૂપ આપ્યું તો 648/1140. 648 ભાગ્યા 1440 કરીએ તો 0.8 આવે છે. કેલ્સીમાં શું આવે છે? 0.8. 0.8 એટલે 8/10 કહેવાશે. 8/10 એટલે આપણે છેદ ઉડાડીએ એટલે 4 પંચમાંશ થાય ના થાય? ખ્યાલ આવે છે મારી વાત? આ બેનો ભાગાકાર કરો એટલે 0.8 આવે છે કેલ્સીમાં. 0.8 એટલે 8/10 એટલે 4/5. ઓકે. આ કોની કિંમત શોધી? cos a. cos a શોધી કાઢે તો એની પરથી હું sin a શોધી કાઢું. sin a ની કિંમત તો sin square a is equal to 1 - cos square a. તો 1 - cos a ની કિંમત કેટલી છે? 4/5. આની અંદર કિંમત મૂકું એટલે 16/25. 25 માંથી 16 બાદ કરીએ એટલે 9. 9/25 અને બંને બાજુ વર્ગમૂળ લઈએ તો sin a ની કિંમત 3/5. હવે આની કિંમત પ્લસ કે માઈનસ તમને એવો વિચાર આવશે. હવે આ કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C એ ત્રિકોણના 3 ખૂણાઓ છે. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. એટલે એનો અર્થ એવો થયો કહેવાય કે A, B અને C એની કિંમત 0 થી 180 ની વચ્ચે જ હોવાની. કેપિટલ A એટલે ત્રિકોણનો કોઈ પણ ખૂણો એ 0 થી 180 ની વચ્ચે જ હોવાનો. એટલે પહેલા અને બીજા ચરણમાં જ હોવાનું. પહેલા બીજા ચરણમાં સાઈન તો પ્લસ જ છે, બરાબર? એટલે કે આપણે પ્લસ ઓર માઈનસ નો ઉલ્લેખ કરવાની જરૂર આવતી નથી. એ પ્લસ જ હોવાનું છે. ઓકે. તો મેં કોની કિંમત શોધી? cos a અને એની ઉપરથી sin a. એ જ રીતે cos b શોધી કાઢો. એ જ રીતે cos b. તો cos b નું સૂત્ર શું લખાશે? a² + c² - b²/2ac. a 18 નો વર્ગ 324. c² c એટલે 30, 30 નો વર્ગ 900 - b² 24, 24 નો વર્ગ 576 છેદમાં 2ac એટલે 2 × 18 × 30. 2 × 18 × 30. આનું સાદુરૂપ આપો કેલ્સીની મદદથી તો આનો જવાબ આવે છે 648 ભાગ્યા 1080. એટલે આનો ભાગાકાર કરીએ તો 3/5 એટલે 0.6 આવે છે. મેં કરી કાઢ્યું છે બધાનું એડવાન્સમાં. 0.6 આવે છે અને 0.6 એટલે 6/10 એટલે 3/5. એટલે આ cos b ની કિંમત 3/5. હવે એની ઉપરથી હું sin b શોધી કાઢું.
તો sin સ્ક્વેર b ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos સ્ક્વેર b, એટલે 1 માઇનસ 9 upon 25, 25 માંથી 9 જાય તો 16 upon 25, એટલે કે sin b ઇઝ ઇક્વલ ટુ 4/5. sin b ઇઝ ઇક્વલ ટુ 4/5. ક્લિયર? હવે આની ઉપરથી cos c, હવે શું રહ્યું? cos c. તો cos c નું સૂત્ર શું લખાશે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર અપોન 2ab. હવે આની અંદર કિંમત મૂકી દઉં. a સ્ક્વેર એટલે 18 નો વર્ગ 324, b એટલે 24 નો વર્ગ 576, માઇનસ c સ્ક્વેર એટલે 900 છેદમાં 2ab, a એટલે 18 અને b એટલે 24, 18 ગુણ્યા 24. સાદુરૂપ આપી જો 324 અને 576, 324 અને 576 આ બેનો સરવાળો 900 થાય છે અને 900 ઓછા 900 એટલે આખું પદ 0 થઈ જાય છે. આખું પદ કેવું થઈ જાય છે? 0. એટલે કે cos c ની કિંમત અહીંયા 0 થઈ જાય છે. ક્લિયર? cos c જો 0 થતો હોય તો sin ની કિંમત કેટલી થઈ જવાની? sin સ્ક્વેર c ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos સ્ક્વેર c. 1 માઇનસ 0 એટલે 1, એટલે એની ઉપરથી sin c ની કિંમત પ્લસ 1 થઈ જશે. sin c ની કિંમત કેટલી થઈ જવાની? પ્લસ 1. ક્લિયર? આ હતું સ્વાધ્યાય 3.5 નો પહેલો અને બીજો દાખલો, જોડે જ છે. પહેલો અને બીજો બંને દાખલા. કારણ કે પહેલા દાખલામાં ખાલી cos ની કિંમતો પૂછેલી છે અને બીજા દાખલામાં sin ની કિંમતો પૂછેલી છે. હવે જો મારે બીજો દાખલો ગણવો હોય એટલે કે sin a, sin b, sin c એ શોધવું હોય તો cos શોધવો જ પડશે. તમને પરીક્ષામાં cos sin b પૂછાયું તો sin b તમને કંઈ મળવાનું નથી, તમે cos b શોધશો તો જ sin b મળવાનું છે. કેમ? કારણ કે આપણી જોડે સૂત્રો cos a, cos b, cos c ના છે. તમને કે સાહેબ આપણી જો sin નું પણ સૂત્ર તો છે જ ને. પહેલા છે તારી વાત સાચી, પણ કેપિટલ R એટલે પરિત્રિજ્યા, પરિયોની ત્રિજ્યા ક્યાંથી લાવી? પરિત્રિજ્યા ભાઈ, બરાબર? એટલે આ તો એક આપણે સૂત્ર છે. એટલે આ બધાનો ઉપયોગ કરીને આપણે કોઈ એક ખૂણો શોધી શકતા નથી. બરાબર? એટલે ત્રિકોણની 3 બાજુઓ આપેલી હતી અને એની પરથી આપણે ત્રિકોણના 3 ખૂણાઓના મૂલ્ય વિશે વાત કરવાની હતી. એટલે આપણે આ રીતે જવું પડે. ઓકે? તો હવે આજે આપણે જે કે મેં તમારી જોડે વાતો કરી છે, ઉદાહરણ કમ્પ્લીટ કર્યા પ્રકરણના, મિસેલેનિયસના જે આગળના જે ઉદાહરણ છે પૂરા કર્યા, સ્વાધ્યાય 3.5 ને અનુરૂપ જે કે મારા સૂત્રોની વાત કરવાની હતી એ કરી. હવે આપણે સ્વાધ્યાય 3.5 બાકી રહ્યું છે અને પૂર્ણ કરી દઈશું. ઓકે? એટલે આવતા લેક્ચરની અંદર હજુ બે લેક્ચર જશે એવું મને લાગે છે. બરાબર? તો સ્વાધ્યાય 3.5 આવતી વખતે આપણે પૂરું કરીશું. આટલી વસ્તુ કમ્પ્લીટ તૈયાર કરવાની, એકવાર લખવાની છે બધી વસ્તુ, પણ પેલા જે 4 સૂત્રો, સાબિતી નહીં, ખાલી 4 જ સૂત્રો, અને આની આગળનો આટલો જે છે અહીં સુધીનો ભાગ એ 5 વાર લખવાનો છે. કેટલી વખત? 5 વખત. ઓકે? અને હવે 15 વાર સૂત્રો લખવાની જરૂર છે નહીં. સોરી, 15 સૂત્રો 5 વાર હવે લખવાની કોઈ જરૂર છે નહીં. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને સૂત્રો મોઢે થઈ ગયા હશે. ઓકે? તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ.